થોડાક સમય પહેલા પાકિસ્તાની સમાચાર સંસ્થા ડોનમાં એક અહેવાલ છપાયો હતો કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવનારા સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનની મુલાકાત લેવાના છે। જો કે તે પછી વ્હાઇટ હાઉસ તરફથી સ્પષ્ટીકરણ સામે આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનું પાકિસ્તાન જવાનું કોઈ આયોજન નથી। આ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આ અટકળો સાથે પોતાનો છેડો ફાડી દીધો હતો। આમ પાકિસ્તાની ન્યૂઝ એજન્સીઓ બેકફૂટ પર આવી ગઈ હતી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ગયા મહિને અમેરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં લંચ પણ કર્યું હતું। આ પછી ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે મેં યુદ્ધ રોકાવડાવી દીધું હતું, આઈ લવ પાકિસ્તાન। હવે આના એક મહિના પછી પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની મુલાકાતે આવવાના છે અને આ પછી જીઓ ન્યૂઝ અને પાકિસ્તાની સંસ્થા ARY ન્યૂઝ તરફથી આ બાબતે પણ ખબર આવી હતી। જો કે હવે વ્હાઇટ હાઉસ દ્વારા સ્પષ્ટીકરણ સામે આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની મુલાકાતે જવાના નથી। આ સ્પષ્ટીકરણ પછી બેઉ ચેનલ જીઓ ન્યૂઝ અને ARY ન્યૂઝે માફી માંગવી પડી હતી। તો હવે આ બાબતે પાકિસ્તાની અખબાર ડોનમાં એક અહેવાલ છાપવામાં આવ્યો હતો કે સપ્ટેમ્બરમાં ટ્રમ્પના પાકિસ્તાન આવવાની આશા છે। ઇસ્લામાબાદના પ્રવાસ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત જશે। આ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ હવે વ્હાઇટ હાઉસના સ્પષ્ટીકરણ પછી ડોનાલ્ડ ટ્રમ્પની આ ખબર સાથે છેડો ફાડી નાખ્યો છે। પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં US એમ્બેસીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પની આ ખબરને રદિયો આપ્યો છે। વાત કરીએ પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોની, તો ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉના કોઈ પણ રાષ્ટ્રપતિએ ના કર્યું હોય તેમ પાકિસ્તાની જનરલને લંચ માટે આમંત્રિત કર્યા હતા। છેલ્લા 2 દાયકાથી કોઈ પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પાકિસ્તાનની યાત્રાએ ગયા નથી। 2006ના વર્ષમાં છેલ્લે US પ્રમુખ જ્યોર્જ W બુશ પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા અને હવે સપ્ટેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રવાસ કાર્યક્રમ આવી ગયો છે। લંડનમાં બર્કિંગહામ પેલેસે જાહેર કર્યું છે કે સપ્ટેમ્બરની 17 થી 19 તારીખ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ બર્કિંગહામ પેલેસની મુલાકાત લેશે। બ્રિટનમાં ડોનાલ્ડ ટ્રમ્પની આ બીજી મુલાકાત હશે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।